મિત્રો, નીટ પેપર ₹5 થી 50 લાખમાં વેચાયું હોવાનું સામે આવ્યું છે. નીટ પેપર લીક કેસમાં સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું છે કે ગેંગે પરિવારની આર્થિક સ્થિતિ જોઈને 5 થી 50 લાખ રૂપિયામાં પેપર વેચ્યા હતા. બાકીની રકમની ગેરંટી માટે ખાલી ચેક અને વિદ્યાર્થીઓના દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી મહારાષ્ટ્રનો કોચિંગ ડાયરેક્ટર 8 એકર જમીન પર સ્કૂલ કોલેજ ખોલવાની તૈયારીમાં હતો. સીબીઆઈ તપાસ મુજબ પેપરની કોઈ નિશ્ચિત કિંમત ન હતી. દરેક પરિવારની આર્થિક સ્થિતિ જોઈને સોદો નક્કી કરવામાં આવતો હતો. આખી રકમ પહેલાં લેવામાં આવતી ન હતી, માત્ર ટોકન મની લેવામાં આવતી હતી. ડીલ એવી હતી કે આન્સર કી આવ્યા પછી જો એ સાબિત થઈ જાય કે આપવામાં આવેલી ક્વેશ્ચન બેંક અસલી પેપર સાથે મેળ ખાય છે તો બાકીની રકમ લેવામાં આવશે. જો કે પરીક્ષા પછી ઘણા પરિવારોએ પૈસા આપવાનો ઇનકાર કરવાનું શરૂ કર્યું. તેમનું કહેવું હતું કે ફિઝિક્સના કેટલાક પ્રશ્નો મેળ ખાતા નથી. કેટલાકે અડધી રકમ આપી અને બાકીની રકમ પરિણામ પછી આપવાની વાત કરી હતી. જો કે આ પેપર 5 થી 50 લાખ સુધી વેચાયા હોવાનું સીબીઆઈ તપાસમાં સામે આવ્યું છે.